गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर छेल्ले आपणे आल्डिहाइड અને કીટોન ની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ગુણધર્મો સમજી રહ્યા છે। અમારી પહેલી પ્રક્રિયા હતી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા। છેલ્લા લેક્ચરની અંદર આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા શા માટે આપે છે અને એની પ્રતિક્રિયાત્મકતા આલ્ડિહાઇડ અને કીટોનમાંથી આલ્ડિહાઇડની વધુ છે એ પણ આપણે સમજીએ। આ ઉપરાંત કેટલીક યોગશીલ પ્રક્રિયાઓ જેમ કે HCl હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ, આ ઉપરાંત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઉમેરણ અને ત્યારબાદ એ તમામના જળ વિભાજનથી કેવા પ્રકારની નિપજ મળે એની ચર્ચા કરી રહ્યા। ત્યારબાદ ચોથી પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એ છે આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ। તો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ એ શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા તો PST પેરા સલ્ફાઇડ ટોલ્યુન ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે। પ્રક્રિયા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે। દાખલા તરીકે કાર્બોનિલ એની મેં ખાસ કરીને આલ્ડિહાઇડ એટલે કે RCHO અહીંયા બંનેની પાર્ટિક્યુલર આપણે અલગ પ્રક્રિયા સમજીએ તો આલ્ડિહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે R-OH શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો જે શુષ્ક HCl છે એમાંથી જે H+ છે એ સૌપ્રથમ આ કાર્બોનિલ કાર્બનને એની સાથે પ્રક્રિયા કરી અને જોડાશે જેથી કરીને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે જેથી કરીને પ્રક્રિયા આ પ્રમાણે મળે છે R C અહીંયા હાઇડ્રોજન અહીંયા આ ઓક્સિજન સાથે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન સાથે આલ્કાઇલ સમૂહ એટલે કે R- અને OH સમૂહ આ રીતે જોડાશે। અહીંયા નિપજ તરીકે ઈથર સંયોજન એટલે કે ઈથર અને આલ્કોહોલ એટલે કે આલ્કોક્સી અને આલ્કોહોલ નિપજ મળે છે। આ નિપજને આલ્કોક્સી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે જેની આગળ ફરીથી બીજો મોનોહાઇડ્રિક આલ્કોહોલ શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે આલ્કાઇલ સમૂહ હાઇડ્રોજન અહીંયા OR ખાસ હવે સમજવા જેવું છે કે વિદ્યાર્થી મિત્રો અહીંથી H+ અને અહીંથી OH- અહીંથી H+ અને અહીંથી OH- નિપજ તરીકે OR આ નિપજને તો કે એક જ કાર્બન ઉપર બે આલ્કોક્સી સમૂહ આપણને ખ્યાલ છે કે એક જ કાર્બન ઉપર બે વિસ્થાપન હોય તો એને જેમ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે આને જેમ ડાયઆલ્કોક્સી કે જેને એસિટાલ તરીકે ઓળખવામાં આવે। એસિટાલ એટલે આલ્કોક્સી સમૂહ કાર્બન સાથે જોડાયેલો છે એને આપણે એસિટાલ તરીકે ઓળખી શકીએ। અહીંયા બે એસિટાલ છે એટલે એને સંપૂર્ણ એસિટાલ, અહીંયા એક જ છે એટલે અડધું અને અડધું એટલે આને હેમી એસિટાલ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે આલ્કોક્સી આલ્કોહોલ એ હેમી એસિટાલ છે જ્યારે ડાયઆલ્કોક્સી એ એસિટાલ તરીકે ઓળખાય છે। વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડની મોનોહાઇડ્રિક એટલે એક જ OH સમૂહ ધરાવતો સંયોજન વર્ણન આ પ્રમાણે કરી શકીએ કે આલ્ડિહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં નિપજ તરીકે આલ્કોક્સી આલ્કોહોલ અને ત્યારબાદ ફરીથી શુષ્ક HCl ની હાજરીમાં એ ફરીથી મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કરી પાણીનો અણુ દૂર થઈ નિપજ તરીકે જેમ ડાયઆલ્કોક્સી એટલે કે એસિટાલ નિપજ મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ જ રીતથી જો કીટોનની પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલની જગ્યાએ જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કરવામાં આવે કીટોન, આપણે જાણીએ છીએ પ્રમાણે કીટોન એટલે કાર્બોનિલ સમૂહ સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય અને મોનોહાઇડ્રિક આલ્કોહોલની જગ્યાએ ડાયહાઇડ્રિક આલ્કોહોલ જેમ કે ઇથિલિન ગ્લાયકોલ CH2 OH અને OH બે OH સમૂહ જોડાયેલા છે એટલે આ થયું ડાયહાઇડ્રિક આલ્કોહોલ। આનું સામાન્ય નામ આપણે ખ્યાલ જ છે અને સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ। IUPAC નામ ઇથેન 1,2-ડાય ઇથિલિન ગ્લાયકોલ
ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા કરવામાં આવે શુષ્ક HCl અથવા તો PST પેરા સલ્ફાઇડ ટોલ્યુઇન PST ઉદ્દીપકની હાજરીમાં અથવા શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો જે કીટોન છે એ કીટોન સમજવા માટે બરાબર સમજીએ તો એક જગ્યા ઉપરથી OH સમૂહ અને એક જગ્યા ઉપરથી હાઇડ્રોજન એટલે માઈનસ પાણીનો અણુ દૂર થઈ નિપજ તરીકે RCR દાખલા તરીકે અહીંયા એ ઓક્સિજન એની સાથે એ CH2 સમૂહ અહીંયા CH2 અને અહીંયા ઓક્સિજન છે અહીંથી OH સમૂહ દૂર થતો અને અહીંથી હાઇડ્રોજન એટલે ઓક્સિજન એની સાથે જોડાય એટલે ચક્ર જેવી રચના પ્રાપ્ત કરે છે અને એટલા માટે એને ચક્રીય કીટોનમાંથી છે એટલે એને ચક્રીય કીટાલ તરીકે ઓળખવામાં આવે છે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ જેનું નામ ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા છે એટલે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ ચક્રીય કીટાલ એ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આ બંનેનું એટલે કે એસિટાલ અને કીટાલ આ બંનેનું જો જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે એટલે જ્યાંથી આગળ વધીએ જળ વિભાજન ખનિજ એસિડ એટલે કે H+ ની હાજરીમાં H2O સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો પુનઃ RCOH એટલે કે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે અને સાથે બે આલ્કોહોલના અણુ પ્લસ ટ્વાઇસ R' OH એટલે નિપજ તરીકે તો બાય પ્રોડક્ટ તરીકે બંને આલ્કોહોલના અણુ પણ દૂર થાય એ જ રીતે અહીંયા પણ જો એનું જળ વિભાજન પ્રક્રિયા ખનિજ એસિડની હાજરીમાં કરવામાં આવે તો નિપજ તરીકે RCR O પ્લસ HO CH2 HO એટલે કે ઇથિલિન ગ્લાયકોલ એ પુનઃ પ્રાપ્ત થાય અને કીટોન પણ ફરી મળે છે વર્ણન તરીકેની વાત કરીએ તો આપણે જે પ્રમાણે પ્રક્રિયાઓ સમજતા જઈએ છીએ એ જ પ્રમાણેનું વર્ણન છે આલ્ડીહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે આલ્કોક્સી આલ્કોહોલ કે જેને હેમિએસિટાલ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આની ફરીથી શુષ્ક HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો જેમ ડાયઆલ્કોક્સી કે જેને એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે આ જ રીતે આલ્ડીહાઇડની જગ્યાએ જો કીટોનની ડાયહાઇડ્રોક્સી મોનોહાઇડ્રિક આલ્કોહોલની જગ્યાએ ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં કરવામાં આવે તો નિપજ તરીકે ચક્રીય કીટાલ ઇથિલિન ગ્લાયકોલ કીટાલ મળે છે આ બંને એટલે કે એસિટાલ અને કીટાલ નું જો જળ વિભાજન ખનિજ એસિડની હાજરીમાં કરવામાં આવે તો પુનઃ આલ્ડીહાઇડમાંથી મળેલો એસિટાલ એમાંથી આલ્ડીહાઇડ અને કીટાલમાંથી ફરીથી કીટોન પુનઃ પ્રાપ્ત થાય છે પ્રક્રિયા લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમોનિયા અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ એમોનિયાનું અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ માટે દાખલા તરીકે એમોનિયા હોય તો આપણે એને NH3 અને તેના વ્યુત્પન્ન એનો મતલબ કે ત્યાંથી હાઇડ્રોજન દૂર થયો હોય અને એની જગ્યા ઉપર કોઈ અન્ય સમૂહ જોડાયેલો હોય NH2 દાખલા તરીકે એની સાથે કોઈ અન્ય સમૂહ જેને આપણે Z વડે દર્શાવીએ અહીંયા એમોનિયાની અંદર Z બરાબર હાઇડ્રોજન થયું અને એના વ્યુત્પન્નની અંદર Z બરાબર કોઈ અન્ય સમૂહ અથવા પરમાણુ જોડાયેલો હશે તો સૌપ્રથમ આપણે આની સાથેની પ્રક્રિયા સમજીએ અને ત્યારબાદ એની કઈ પ્રકારની નિપજો પ્રાપ્ત થાય એ સમજીએ તો કાર્બોનિલ એટલે કે એની સાથેની પ્રક્રિયા NH2Z સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે ને ખ્યાલ છે કે કાર્બોનિલ જે છે એ સૌપ્રથમ યોગશીલ પ્રક્રિયા ઓક્સિજન ઉપર માઈનસ વિભાગ એની સાથે હાઇડ્રોજન જોડાશે એટલે હાઇડ્રોજન એની સાથે જોડાશે બાકીનો કેન્દ્ર અનુરાગી ભાગ એટલે NH Z આ રીતે મધ્યવર્તી યોગશીલ નિપજ મળે છે કે જેમાં સહેલાઈથી પાણીનો અણુ દૂર થાય એટલે કે -H2O આપમેળે પાણીનો અણુ દૂર હાઇડ્રોજન અને OH સમૂહ એટલે કે OH અને H+ એટલે પાણીનો અણુ દૂર થાય નિપજ તરીકે
કાર્બન ડબલ બોન્ડ N Z આ પ્રકારની નિપજ બને છે। વિદ્યાર્થી મિત્રો આ નિપજનું આપણે અલગીકરણ કરી શકતા નથી અને એટલા માટે કોમનલી પ્રક્રિયા આપણે આમ સમજી શકીએ કે જે કાર્બોનિલ છે એ કાર્બોનિલની NH2 Z સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો સંપૂર્ણ પ્રક્રિયામાં અહીંથી બે હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન એટલે માઈનસ પાણીનો અણુ દૂર થઈ અને નિપજ તરીકે કાર્બન ડબલ બોન્ડ N Z પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે। હવે Z તરીકે જો હાઇડ્રોજન હોય તો ઇમાઇન નિપજ આવશે। હાઇડ્રોજનની જગ્યાએ Z તરીકે કોઈ અન્ય સમૂહ જોડાયેલા હોય તો એ કેવા પ્રકારની નિપજ આપે એ સમજીએ। જો વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલ કાર્બન હોય એટલે કે C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ એની NH3 એટલે કે એમોનિયા સંયોજન સાથેની પ્રક્રિયા હોય તો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે બે હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે માઈનસ પાણીનો અણુ દૂર થાય નિપજ તરીકે કાર્બન ડબલ બોન્ડ NH કાર્બન ડબલ બોન્ડ NH આ નિપજને ઇમાઇન નિપજ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે તો કે અહીંયા CH3 ને H હોય એટલે કે ઇથેનોલ હોય તો નિપજ તરીકે ઇથેનમાઇન નિપજ તરીકે મળે છે। જો અહીંયા પ્રોપેન હોય પ્રોપેનોલ હોય એટલે બંને જગ્યા ઉપર મિથાઇલ સમૂહ હોય એટલે પ્રોપેનોલ હોય તો પ્રોપીનીમાઇન ઉદાહરણ તરીકે આપણે અહીંયા જો આલ્ડીહાઇડ અને કીટોનમાં પ્રક્રિયા સમજે એટલે ખ્યાલ આવે દાખલા તરીકે કીટોનમાં બંને મિથાઇલ સમૂહ એટલે કે પ્રોપેનોલ હોય તો પ્રોપીનીમાઇન જો આલ્ડીહાઇડ હોય એટલે કે ઇથેનોલ હોય તો ઇથેનાઇમાઇન ઇથેનોલ ઇમાઇન નિપજ તરીકે મળે છે। જો એમોનિયામાં Z બરાબર અહીંયા શું હતું તો અહીંયા હતું Z બરાબર હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન એની જગ્યાએ વિસ્થાપિત ઇમાઇન તરીકે દાખલા તરીકે NH2R એટલે કે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય RNH2 જેને આપણે એમાઇન સંયોજન તરીકે ઓળખીએ છીએ તો આ એમાઇન સંયોજનોમાં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન માઈનસ પાણીનો અણુ દૂર થાય નિપજ તરીકે R N R આને તો વિસ્થાપિત ઇમાઇન તરીકે ઓળખવામાં આવે છે। મિથાઇલ ઇથાઇલ કોઈ પણ સમૂહ હોઈ શકે એટલે વિસ્થાપિત ઇમાઇન અને આ જે વિસ્થાપિત ઇમાઇન છે જેને સ્કીપ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્કીપ પ્રક્રિયા એટલે વિસ્થાપિત ઇમાઇન મિથાઇલ સમૂહ અથવા ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય છે। જો Z તરીકે અને Z બરાબર કોણ હતું તો Z બરાબર R હતું। જો Z તરીકે કોઈ જ સમૂહ હોય એટલે કે આ NH2 અને એની સાથે કોઈ જ સમૂહ જોડાયેલા હોય Z બરાબર OH તો આને કહેવાય હાઇડ્રોક્સી ઇમાઇન હાઇડ્રોક્સી ઇમાઇન એમાંથી તો કે બે હાઇડ્રોજન એક ઓક્સિજન પાણીનો અણુ દૂર થાય નિપજ તરીકે તો કે ડબલ બોન્ડ N OH નિપજ તરીકે આ પ્રકારના સંયોજનને ઓક્સાઇન કહેવાય એટલે એસિટાલ ડિહાઇડ હોય તો એસિટાલ્ડોક્સાઇન કીટોન એટલે કે પ્રોપેનોન હોય તો પ્રોપેનોક્સાઇન નિપજ તરીકે મળે છે। આ નિપજને ઓક્સાઇન તરીકે ઓળખવામાં આવે છે। આગળ વધીએ C ડબલ બોન્ડ O એની સાથે NH2 ની સાથે બીજો કોઈ NH2 સમૂહ જોડાયેલો એ Z બરાબર NH2 તો આને કહેવામાં આવે છે હાઇડ્રેઝિન Z બરાબર કયો સમૂહ છે NH2 સમૂહ તો એની નિપજ પાણીનો અણુ દૂર થાય એટલે કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન નિપજ તરીકે NMH2 આને કહેવામાં આવે છે હાઇડ્રેઝોન હાઇડ્રોજન નિપજ આપશે। આગળ વધીએ C ડબલ બોન્ડ O NH2 સાથે તો કે ફિનાઇલ રિંગ એટલે કે બેન્ઝીનની રિંગ જોડાયેલી Z બરાબર કોણ છે તો કે ફિનાઇલ તો આને કહેવામાં આવે છે ફિનાઇલ હાઇડ્રેઝિન હાઇડ્રોજન સાથે છે એટલે આ રીતે જોડાયેલા હોય Z ડાયરેક્ટલી ફિનાઇલ રિંગ નહીં પરંતુ NH
પીએચ અથવા ફિનાઇલ, તો આને કહેવાય ફિનાઇલ, આને કહેવાય હાઇડ્રેઝિન. આનું નામ થશે ફિનાઇલ હાઇડ્રેઝિન. એની સાથેની પ્રક્રિયા એટલે કે માઈનસ પાણીનો અણુ, બે હાઇડ્રોજન એક ઓક્સિજન, નિપજ તરીકે NH અને ફિનાઇલ, આને કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝોન. ફિનાઇલ હાઇડ્રેઝોન જો આનું વિસ્થાપિત ફિનાઇલ હાઇડ્રેઝોન હોય, ઉદાહરણ તરીકે પ્રક્રિયા લખી લો, વધારે ખ્યાલ આવશે. કાર્બોનિલની પ્રક્રિયા વિસ્થાપિત ફિનાઇલ હાઇડ્રેઝોન નિપજ મેળવવા માટે, દાખલા તરીકે આ ફિનાઇલ રિંગની અંદર સેકન્ડ પોઝિશન એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર NO2 અને ચોથા નંબરના કાર્બન ઉપર NO2 હોય, તો આને કહેવાય 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. આ 2,4 એટલે કે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે NH બેન્ઝીનના બીજા પોઝિશન ઉપર અને ચોથા પોઝિશન ઉપર NO2 સમૂહ, આને કહેવામાં આવે છે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન નું થઈ જશે હાઇડ્રેઝોન. એટલે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. જો વિદ્યાર્થી મિત્રો યુરિયા વાળો ભાગ Z તરીકે યુરિયા વાળો ભાગ હોય તો એને કહેવામાં આવે છે સેમી કાર્બેઝાઇડ, એટલે કે NH2 એની જગ્યા ઉપર યુરિયાનો ભાગ NHCONH2 Z તરીકે યુરિયા વાળો ભાગ, તો આને કહેવામાં આવે છે સેમી કાર્બેઝાઇડ. અને એમાંથી પાણીનો અણુ દૂર થાય, નિપજ તરીકે પ્રાપ્ત થાય છે ડબલ બોન્ડ NHCONH2, આને કહેવામાં આવે છે સેમી કાર્બેઝોન. કાર્બેઝિનમાંથી સેમી કાર્બેઝોન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ કેટલીક પ્રક્રિયાઓને સમજવી જરૂરી છે કે ઘણી બધી વખત આ પ્રક્રિયાનો ઉપયોગ થશે એમોનિયામાંથી ઇમાઇન, એમાઇનમાંથી વિસ્થાપિત ઇમાઇન, હાઇડ્રોક્સી એમાઇનમાંથી ઓક્સાઇન. ખાસ કરીને આ પ્રક્રિયા હાઇડ્રોક્સી એમાઇનમાંથી ઓક્સાઇન, હાઇડ્રેઝિનમાંથી ફિનાઇલ હાઇડ્રેઝિન અને ફિનાઇલ હાઇડ્રેઝિનમાંથી ફિનાઇલ હાઇડ્રેઝોન, હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન, ફિનાઇલ હાઇડ્રેઝિનમાંથી ફિનાઇલ હાઇડ્રેઝોન, આ ત્રણ પ્રક્રિયા એટલે કે ઓક્સાઇન, હાઇડ્રેઝોન અને ફિનાઇલ હાઇડ્રેઝોન જેનો પ્રક્રિયાનો ઉપયોગ આપણે આગળ જૈવિક અણુઓ ચેપ્ટર નંબર 14 માં એનો ઉપયોગ કરવામાં આવશે. અને આ MCQ માટે ઘણી બધી વખત ઘણા પ્રશ્નો પૂછાયેલા છે, લખી લે. વિદ્યાર્થી મિત્રો બીજી પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની પ્રથમ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર આપણે 5 અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ સમજ્યા. નેક્સ્ટ બીજા નંબરની પ્રક્રિયા છે રિડક્શન. વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલમાં આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર અને આ ઉપરાંત કીટોનનું રિડક્શન દ્વારા આલ્કોહોલ જે નિપજ મળે છે અને આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે સમજી ગયા. તો સૌપ્રથમ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન દ્વારા આલ્કોહોલ નિપજ. આલ્કોહોલ નિપજ માટે આપણે આમ સમજી શકીએ કે કાર્બોનિલ છે ડબલ બોન્ડ ઓક્સિજન એની સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન ઉમેરાય એટલે પ્રક્રિયાનું નામ રિડક્શન પ્રક્રિયા. આ રિડક્શન પ્રક્રિયાથી બંને જગ્યા ઉપર હાઇડ્રોજન હાઇડ્રોજન દર્શાવીએ એટલે નિપજ આવી કંઈક મળે OH અને અહીંયા હાઇડ્રોજન એટલે નિપજ તરીકે શું મળતું હશે આલ્કોહોલ. રિડક્શન માટે રિડક્શન કરતા પદાર્થ તરીકે હાઇડ્રોજન પ્લસ નિકલ, ટાઇટેનિયમ, પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરી શકાય અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે રિડક્શન કરી શકાય. પ્રક્રિયા પ્રમાણે સમજી શકીએ કાર્બોનિલ એનું રિડક્શન H2+ PD PT Ni અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ રિડક્શન કરતા પદાર્થ વડે
કાર્બોનિલનું રિડક્શન થાય નિપજ તરીકે, તો નિપજ તરીકે આપણે ચર્ચા કરી પ્રમાણે નિપજ તરીકે બંને જગ્યાઓ પર હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે નિપજ એ આલ્કોહોલ પ્રાપ્ત થાય, એટલે કે C ડબલ બોન્ડ O નું CO માં રૂપાંતરણ પામે. ઉદાહરણ તરીકે આલ્ડીહાઇડ લઈએ, R C ડબલ બોન્ડ O H એટલે કે આલ્ડીહાઇડ. તો નિપજ તરીકે દાખલા તરીકે આપણે કોઈ પ્રક્રિયા H2 Ni લઈએ તો નિપજ તરીકે R C H OH નિપજ તરીકે પ્રાથમિક આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. જો કીટોન લઈએ એટલે કે R C ડબલ બોન્ડ O R, દાખલા તરીકે હું સોડિયમ બોરોહાઇડ્રેટ નો ઉપયોગ કરું રિડક્શન કરતા પદાર્થ તરીકે, તો નિપજ તરીકે R C R OH અને હાઇડ્રોજન બંને જગ્યા ઉપર દાખલ થાય, બંને જગ્યા ઉપર OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો એટલા માટે નિપજ તરીકે એ આલ્કોહોલ મળે છે. તો આ આલ્કોહોલ નિપજ પ્રથમ રિડક્શન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારનું રિડક્શન કે જેમાં કાર્બોનિલમાંથી આલ્કેન નિપજ મળે છે. આલ્કેન અથવા HC એટલે કે હાઇડ્રોકાર્બન. પેલું આલ્કોહોલ નિપજ વાળું તો અહીંયા આલ્કેન નિપજ. આલ્કેન નિપજ ત્યારે શક્ય બને કે ઓક્સિજન દૂર થાય, પ્રક્રિયાનું નામ રિડક્શન, અને હાઇડ્રોજન ઉમેરાય એટલે કે કાર્બોનિલનું CH2 સમૂહમાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલનું CH2 સમૂહમાં રૂપાંતરણ કરવા માટે બે પ્રકારની પ્રક્રિયા છે. એક ક્લેમેન્સન રિડક્શન અને બીજું વોલ્ફ-કિર્ચનર રિડક્શન. વોલ્ફ-કિર્ચનર રિડક્શન આ બંનેમાંથી કોઈ પણ રિડક્શન વડે એ કાર્બોનિલનું CH2 માં એટલે કે C ડબલ બોન્ડ O નું CH2 માં રિડક્શન કરી શકાય. તો સૌપ્રથમ આપણે આઈએમપી પ્રશ્ન તરીકે છે ક્લેમેન્સન રિડક્શન સમજાવો. તો ક્લેમેન્સન રિડક્શન વિદ્યાર્થી મિત્રો ક્લેમેન્સન રિડક્શન ની અંદર રિડક્શન કરતા પદાર્થ તરીકે ઝિંક સરસ ZnSG પ્લસ સાંદ્ર HCl ની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય. પ્રક્રિયા આ પ્રમાણે સમજી શકીએ. C ડબલ બોન્ડ O આ જે કાર્બોનિલ છે એનું હાઇડ્રોજનમાં ઉમેરાય છે 4H પ્લસ ઝિંક સરસ પ્લસ સાંદ્ર HCl ની હાજરીમાં ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન એ હાઇડ્રોજનનું રિડક્શન કરી નિપજ તરીકે CH2 પ્લસ અહીંયા બે હાઇડ્રોજન ત્યાં ઉમેરાય અને બે હાઇડ્રોજન પાણીના અણુ દૂર તરીકે નિપજ તરીકે આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. એટલે કાર્બોનિલ આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ અને કીટોન હોય તો કીટોન બંનેમાંથી આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. એટલે આલ્ડીહાઇડ વર્ણન આ પ્રમાણે લખી શકાય. આલ્ડીહાઇડ અથવા કીટોન માના કાર્બોનિલનું રિડક્શન પામી નિપજ તરીકે આલ્કેન મળે છે. ઝિંક સરસ અને સાંદ્ર HCl ની હાજરીમાં રિડક્શન પામે આ પ્રકારના રિડક્શનને ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. બીજું રિડક્શન વોલ્ફ-કિર્ચનર રિડક્શન. વોલ્ફ-કિર્ચનર રિડક્શન ની અંદર તો સૌપ્રથમ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા આલ્ડીહાઇડ અથવા કીટોન માના જે બંનેમાં કોમન શું છે તો કે કાર્બોનિલ એ કાર્બોનિલની સૌપ્રથમ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા આપણે ખ્યાલ જ છે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એટલે બે હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે -H2O થાય નિપજ તરીકે CH ડબલ બોન્ડ N NH2 એટલે કે હાઇડ્રેઝોન નિપજ તરીકે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરવામાં એટલે નિપજ તરીકે હાઇડ્રેઝોન મળે છે. આ હાઇડ્રેઝોનને ઊંચા ઉત્કલન બિંદુ વાળા દ્રાવકની હાજરીમાં એટલે કે ઇથિલિન ગ્લાયકોલ દ્રાવકની હાજરીમાં ઇથિલિન ગ્લાયકોલ દ્રાવકની હાજરીમાં કેઓલ સાથે ગરમ કરવામાં આવે. ગરમ કરીએ
એટલે આ બંને નાઇટ્રોજન છે N2 સ્વરૂપે દૂર થાય અને હાઇડ્રોજનની સાથે જોડાય એટલે નિપજ તરીકે CH2 N2 એટલે અહીંયા પણ નિપજ તરીકે આલ્કેન પ્રાપ્ત થાય છે। ઉપરની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ આલ્કેન જ મળે, નીચેની પ્રક્રિયામાં પણ આલ્કેન મળે। ઉપરની પ્રક્રિયામાં ZnHG સાંદ્ર HCl એ ક્લેમેન્સન રિડક્શન કરતા પદાર્થ તરીકે ઉપયોગ કરી શકાય છે અને હાઇડ્રોજન ઇથિલિન ગ્લાયકોલ ની અંદર KOH નું દ્રાવણ એને ક્લેમેન્સ વોલ્ફ-ક્રિસ્ટલ રિડક્શન કરતા તરીકે ઓળખી શકાય। આ બંને પ્રક્રિયાને એ અનુક્રમે ક્લેમેન્સન અને વોલ્ફ-ક્રિસ્ટલ રિડક્શન કહે છે, લખી લે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રકારની પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ અને કીટોન એ બંને એક સમાન રીતે ઓક્સિડેશન પ્રક્રિયા આપતું નથી। આલ્ડીહાઇડ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે પોટેશિયમ પરમેંગનેટ, નાઇટ્રિક એસિડ છે, ડાયક્રોમેટ છે વગેરે ઓક્સિડેશન કરતાની હાજરીમાં પણ સરળતાથી ઓક્સિડેશન પામી હોય એટલા જ કાર્બન વાળો એટલે કે આલ્ડીહાઇડ ની અંદર જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે। જ્યારે કીટોન છે એ માત્ર ઉગ્ર પરિસ્થિતિની અંદર અને પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ એ ઓક્સિડેશન પામે છે અને હોય એના કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે। એટલે બંનેના ઓક્સિડેશનને પહેલા બ્રેક મેળવીએ તો આલ્ડીહાઇડ એટલે કે CHO એનું ઓક્સિડેશન વિવિધ પ્રકારના ઓક્સિડેશન કરતાઓ અહીં લખીએ તો નાઇટ્રિક એસિડ સાંદ્ર HMO3 અથવા KMnO4 અથવા ડાયક્રોમેટ K2Cr2O7 H2SO4 આમાંના કોઈ મંદ ઓક્સિડેશન કરતાની હાજરીમાં અથવા ટોલેન્સ પ્રક્રિયા, હેલિક પ્રક્રિયા અથવા બેનેડિક્ટ પ્રક્રિયા, બેનેડિક્ટ પ્રક્રિયા આમાંના કોઈ પણ પ્રક્રિયા જે બધા મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ આ તમામ એ મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે મંદ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કેમિનોફોર એ પ્રબળ છે પણ બાકીના જે છે મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ છે આ મંદ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં પણ ઓક્સિડેશન પામી નિપજ તરીકે તો નિપજ તરીકે RCOOH અહીંયા જેટલા કાર્બન છે એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે। જ્યારે કીટોન એટલે કે CH2 C⋅O CH2 R આવા પ્રકારનો કોઈ કીટોન લઈએ અને એ કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા ઉગ્ર પરિસ્થિતિની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જેનું ઓક્સિડેશન થાય છે અને નિપજ તરીકે તો કે નિપજ તરીકે જે C⋅O કાર્બોનિલ સમૂહ છે ત્યાંથી બંધ તૂટે કે આ બાજુનો બંધ તૂટે કે આ બાજુનો બંધ તૂટે। જો આ બાજુનો બંધ તૂટશે તો 3 કાર્બન વાળો આલ્કાઇલ વાળો કાર્બોક્સિલિક એસિડ મળશે। જો આ બંધ તૂટે તો આ બાજુ R' અલગ છે। એટલે આપણે એને સમજવા માટે કાર્બનની સંખ્યા આપીએ તો કાર્બન નંબર 1, કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3। જો કાર્બન 1 અને 2 વચ્ચેનું ક્લીવેજિંગ થાય એટલે કે કાર્બન 1 અને 2 વચ્ચેનો જો બંધ તૂટે તો નિપજ તરીકે R એક જ કાર્બન વાળો એટલે કે COOH પ્લસ આ બાજુથી ગણતરી કરીએ તો R' એની સાથે CH2 અને એની સાથે COOH આ પ્રકારનું મિશ્રણ। જો આ બાજુનો જો બંધ તૂટે આ જે છે એ કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 વચ્ચેનું બંધ તૂટે તો એના માટેની નિપજો છે। જો 2 અને ત્રીજા નંબરના કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો નિપજ તરીકે R CH2 COOH પ્લસ R' COOH કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3 વચ્ચેનો જો બંધ તૂટે તો આ પ્રકારની નિપજ મળે। આમાંની કોઈ પણ નિપજ
જે કીટોનની અંદર જે મૂળ કાર્બન છે મૂળ કાર્બન કરતા ઓછી સંખ્યાવાળા કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે. આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય બંનેના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ જ મળે છે, પરંતુ આલ્ડીહાઇડની અંદર જેટલા કાર્બન હશે એટલા કાર્બન વાળો જ કાર્બોક્સિલિક એસિડ મળશે, જ્યારે કીટોનની અંદર કીટોનની અંદર જે કાર્બનની સંખ્યા છે એના કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન માટે સૌપ્રથમ આલ્ડીહાઇડ ની નિર્બળ ઓક્સિડેશન કરતા ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, જેને મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે ટોલેન્સ કસોટી, રજત દર્પણ કસોટી સમજાવો એવો પ્રશ્ન પૂછાય. તો પ્રશ્નની અંદર કેટલાક મહત્વના મુદ્દાઓ અહીંયા આપણે જે નોંધેલા છે એ સમજીએ. પહેલો મુદ્દો છે આ કસોટી એ આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. માત્ર આલ્ડીહાઇડ જ આ કસોટી આપે છે, કીટોન આ કસોટી આપતા નથી. એટલા માટે આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. સૌપ્રથમ આલ્ડીહાઇડને એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એટલે કે AgNO3 NH4OH એ બંને વચ્ચેની પ્રક્રિયાથી ટોલેન્સ પ્રક્રિયક બને છે, કે જેનું સૂત્ર છે AgNH3 twice પ્લસ, જેને આપણે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. આ ટોલેન્સ પ્રક્રિયક એ આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા કરી ટોલેન્સ પ્રક્રિયકમાં રહેલો સિલ્વર એ સિલ્વર ધાતુ માં રૂપાંતરિત પામે છે, અને આ સિલ્વર ધાતુ એ કષનળીના અંદરના ભાગમાં જમા થાય છે, જેથી કરીને કષનળી ઉપર એક પડ ચડે છે અને એટલા માટે દર્પણ બનાવે છે, અરીસો બનાવે છે. એટલા માટે આને રજત દર્પણ કસોટી કહેવામાં આવે છે. જ્યારે આલ્ડીહાઇડ છે એનું અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન પામે છે. બંને પ્રકારના આલ્ડીહાઇડ એટલે કે એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ આ પ્રકારની કસોટી દર્શાવે પ્રક્રિયા રૂપે આલ્ડીહાઇડ એટલે કે RCH4 એની ટોલેન્સ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા AgNH3 twice પ્લસ બેઝની હાજરીમાં OH માઈનસ ગરમ કરવામાં આવે એટલે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયન ઋણાયનમાં RCOO માઈનસમાં Ag નું તો Ag પ્લસ નું Ag સિલ્વરમાં રૂપાંતરણ, એમોનિયાના અણુ છે એ NH3 સ્વરૂપે દૂર થાય અને OH એમાંથી પાણીના અણુ છૂટા પડે. ટોલેન્સ પ્રક્રિયક છે એને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીંયા જો આપણે અંક યાદ રાખવો તો 2 3 પ્રક્રિયાને સંતુલિતમાં ન પડતા 2 3 યાદ રાખીશું. એટલે 2 Ag એટલે 2 Ag સિલ્વર જમા થશે, એમોનિયાના અણુ 2 ગુણ્યા 2 એટલે 4 એમોનિયાના અણુ છૂટા પડે, અને પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો અહીંથી જે હાઇડ્રોજન છે અને અહીંથી હાઇડ્રોજન એટલે પ્લસ 2H2O એ પાણીના અણુઓ છૂટા પડે છે. તો આ રીતે પ્રક્રિયાને આપણે સંતુલિત પ્રક્રિયા યાદ રાખી શકીએ. અહીંયા કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર પામે છે. કીટોન આ પ્રક્રિયા આપતું નથી અને એટલા માટે આલ્ડીહાઇડથી અલગ પડે છે. લખી લઈએ. ત્યારબાદ આલ્ડીહાઇડની સેકન્ડ ટેસ્ટ એટલે કે ફેલિંગ કસોટી સમજાવો. વિદ્યાર્થી મિત્રો આગળનું જે લખાણ હતું એના જેવું જ પહેલો પોઈન્ટ એ પ્રમાણે છે. આગળ એમ લખ્યું હતું કે ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડની પરખ કસોટી છે, એ જ પ્રમાણે ફેલિંગ કસોટી પણ આલ્ડીહાઇડની પરખ કસોટી છે. ફેલિંગ કસોટીની અંદર ફેલિંગ પ્રક્રિયક માટે બે પ્રકારના દ્રાવણો હોય છે, ફેલિંગ A અને ફેલિંગ B. વિદ્યાર્થી મિત્રો ફેલિંગ A એ પ્રયોગશાળાની અંદર પણ તમે જુઓ તો ખ્યાલ આવશે કે એ વાદળી રંગનું દ્રાવણ એટલે કે કોપર સલ્ફેટનું જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ છે. ફેલિંગ B હોય છે એ કલરલેસ પાણી જેવું દ્રાવણ કે જે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ ક્ષાર અને પ્લસ બેઝમાં બનાવેલું દ્રાવણ. આ સોડિયમ પોટેશિયમ ટાર્ટરિક એસિડનો ક્ષાર છે. અહીંયા બંને જગ્યા ઉપર હાઇડ્રોજન હોય તો એને ટાર્ટરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યા ઉપર હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ સોડિયમ, એક જગ્યા ઉપર પોટેશિયમ એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ ક્ષાર બેઝમાં બનાવેલું દ્રાવણ એટલે ફેલિંગ B છે. જ્યારે આને ટેસ્ટ કરવાની હોય છે ત્યારે ફેલિંગ A અને ફેલિંગ B એ બંને દાખલા તરીકે 5 ml ફેલિંગ A લીધું તો 5 ml ફેલિંગ B બંનેનો સમાન જથ્થો લઈ અને ત્યારબાદ એમાં આલ્ડીહાઇડ ઉમેરી અને જો ગરમ કરવામાં આવે તો આલ્ડીહાઇડ હશે, એલિફેટિક આલ્ડીહાઇડ હશે તો લાલાશ પડતા કથાઈ રંગના અવક્ષેપ મળે છે. આલ્ડીહાઇડ સંયોજન છે એ અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન પામશે અને આ બંનેથી ઉત્પન્ન થયેલા Cu+2 એ Cu+1 માં રૂપાંતરિત પામે છે
કોપરનું ક્યુપ્રિકમાં રૂપાંતર પામે છે. માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ હોય એ જ આ કસોટી આપે છે, જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ હોય તો એ આ ટેસ્ટ આપતા નથી. પ્રક્રિયા માટે આપણે લખી શકીએ R CH2 A અને B ના સમાન મિશ્રણથી ઉત્પન્ન થયેલા Cu+2 બેઝની હાજરીમાં એટલે OH- ગરમ કરવા માટે ડેલ્ટા કાર્બોક્સિલિક આયનમાં રૂપાંતર પામે એટલે કે આલ્ડીહાઇડનું COO માઈનસમાં પ્લસ Cu+2 છે એ ક્યુપ્રસ ઓક્સાઇડ લાલાશ પડતા કથ્થાઈ રંગના અક્ષર કે ક્યુપ્રસ ઓક્સાઇડને કારણે જોવા મળે છે. ક્યુપ્રસ ઓક્સાઇડ જ્યાં કોપરની ઓક્સિડેશન આ +1 છે એટલે એને ક્યુપ્રસ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં પ્લસ H2O. આગળની જે પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયા હતી એને બેલેન્સ કરવા માટે 2 3 અહીંયા 2 5 પ્રક્રિયા સંતુલિત થઈ શકે એમ છે. કોપર 2 છે એટલે કોપર 2 છે અને 5 એટલે 3 દુને 6 હાઇડ્રોજન 5 અહીંયા આ પ્રક્રિયા સંતુલિત છે. લાલાશ પડતા ઓક્સાઇડ એ ક્યુપ્રસ ઓક્સાઇડ ના મળે છે. તો આ રીતથી વિદ્યાર્થી મિત્રો આગળની ટેસ્ટ એ આલ્ડીહાઇડ અને કીટોનને અલગ પાડે છે સ્પષ્ટલી. એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડ કયા પ્રકારનો આલ્ડીહાઇડ છે એ સમજવા માટે હેલિંગ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. લખી લઈએ. ત્યારબાદ હેલોકોમ કસોટી. વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ અને કીટોન કે જેની અંદર છેડો આ પ્રકારનો હોય, કાર્બોનિલ આલ્ડીહાઇડ અને કીટોનનો બંને બાજુ હોય છે, પણ જેનો કીટોનનો છેડો આ પ્રકારનો હોય અથવા જેનો આલ્ડીહાઇડનો છેડો આ પ્રકારનો હોય, આલ્ડીહાઇડ માત્ર એમાં હાઇડ્રોજન જ વધે એટલે કે એસિડ આલ્ડીહાઇડ, અને એ ઉપરાંત જેનો છેડો આ પ્રકારનો તમામ કીટોન એટલે કાર્બોનિલ સમૂહ કે જેની પાસે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ ધરાવતો હોય એવા પ્રકારના આલ્ડીહાઇડ અને કીટોનની સોડિયમ હાઇપોહેલાઇડ એટલે NaOH સાથેની પ્રક્રિયાથી અનુવર્તી કાર્બોક્સિલેટ આયનનો સોડિયમ ક્ષાર મળે છે. એમાં ઓક્સિડેશન પામે મૂળ સંયોજન કરતા ઓછા કાર્બન વાળો એ કાર્બોક્સિલેટ આયન મળે છે. વિદ્યાર્થી મિત્રો આ મિથાઇલ સમૂહ છે એનું હેલોબ્રોમમાં રૂપાંતર પામે છે. પ્રક્રિયા એક સમજીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે R C ડબલ બોન્ડ O CH3 આની પ્રક્રિયા તો કે NaOX કે જે હકીકતમાં NaOH H2 થી બને છે. બેઝ અને H2 એટલે કે Cl2 NaOH હોય તો NOCl માં રૂપાંતર પામે. આયોડિન હોય તો સોડિયમ હાઇપો આયોડાઇડ માં રૂપાંતર પામે. અહીં આ જે છે આ બંધ તૂટે છે અને નિપજ તરીકે R C ડબલ બોન્ડ O ONA એની સાથે જોડાય છે એટલે ONA ઓક્સિડેશન પામે અનુવર્તી કાર્બોક્સિલેટમાં અને પ્લસ નિપજ તરીકે CH3 હેલોકોમ. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ સમજવું જેવું છે કે RCOO એમાંથી મિથાઇલ સમૂહ દૂર થાય છે એટલે જેનો છેડો આવા પ્રકારનો હોય એ જ માત્ર આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રકારની પ્રક્રિયા આપતા હશે. એટલે પહેલી વેલ્યુ ફરક માટે COCH3 અથવા CHOH આનું ઓક્સિડેશન પામીને આમાં રૂપાંતર પામે. બંને જગ્યા ઉપર હાઇડ્રોજન દૂર થાય એટલે COCH3 સમૂહ. આ બંને સમૂહ માટેની પરખ કસોટી એટલે કે હેલોબ્રોમ કસોટી છે. અહીંયા બંને વચ્ચેની પ્રક્રિયા સમજીએ તો પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. NaOH પ્લસ H2 એ બંને વચ્ચેની પ્રક્રિયાથી સૌપ્રથમ NaOX પ્લસ HX સોડિયમ હાઇપોહેલાઇડ બને છે. આ સોડિયમ હાઇપોહેલાઇડ ની પ્રક્રિયા એ Cl3 સમૂહ ધરાવતા કીટોન અથવા આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા કરી અનુવર્તી સોડિયમ કાર્બોક્સિલેટ આયન અને હેલોબ્રોમમાં રૂપાંતરિત પામે છે. વિદ્યાર્થી મિત્રો જો ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડને પણ અસર પામ્યા વગર આ કસોટી સરળતાથી આપે છે. લખી લઈએ.